જય જિનેન્દ્ર. આજે એક પ્રશ્ન આવ્યો છે કે તમારી તંદુરસ્તીનું રાજ સંપૂર્ણ અમને બતાવો. તો આજે જે વિડીયો મૂકું છું તે લાઈફ ટાઈમ સુધી તમારી પાસે રાખી રેગ્યુલર કરશો તો ક્યારેય તમારે ટ્રીટમેન્ટ મોટી લેવી નહીં પડે, મોટા દર્દો નહીં આવે. આયુર્વેદિક એટલે શું છે? તમારા આવતા દર્દને રોકવાનો દરવાજો બંધ કરે છે. આયુર્વેદિક આજે તમને બીમારી આવી અને કાલે ફટાફટ એક ગોળી ખાધીને પીડા મટી જાય એવું આયુર્વેદિકમાં દવા નથી. હવે હું તમને જે કહું છું, હું છેલ્લા 40થી 50 વર્ષની વચ્ચેથી આ દવા ચાલુ છે મારી. તેમાં સૌથી પહેલી હું કડવાણી ખાઉં છું. જે કડવાણીના નામમાં બધું જ બોલું છું, તમે તમારી રીતે બનાવો અને ખાઓ. સુવા, અજમા, અંદર જો કાકડ છે, વાવણી, વાકુંબા, કાળી જીરી અને સંચળ, આ 8 વસ્તુ છે. એ 8 વસ્તુ બજારમાંથી તૈયાર લઈ આવો. એમાં સંચળ અને કાકડિયાનો પાવડર લાવવાનો, કારણ કે એ વસ્તુનો પાવડર કરવો જરા આકરો પડે છે અને કાકડિયા તો તમને કરતા બી નહીં આવડે. અને બાકીની બધી વસ્તુ જરા વીણી સાફ કરી અને સુવા, અજમાને અંદર જો 3 શેકી નાખવાનો, બાકી બધી જ કાચી વસ્તુઓ રાખવાની અને મિક્સરમાં વાટી ડેલી રાતના ખાશો તો આખા દિવસમાં તમે જે ખોરાક છે ને ખાધેલો છે બધો પચાવી દેશે, ગેસ્ટ્રિક ટ્રબલ થતી બંધ થશે. બીજી દવા છે તજા ગરમી. તજા ગરમીની અંદર શું છે કે રોજની તમારે કિડની સાફ કરે, તમારા કોઈ પણ જાતના ઇન્ફેક્શનો, વાયરસ તમને ન લાગે અને ક્યારેય પણ એવી કોઈ મોટી બીમારી ન આવે અને ડાયાબિટીસથી બચી જાઓ. એની દવા છે શંખાવલી, ગળો, ગોખરું, આમળા, અશ્વગંધા, જેથી મને ગળો શતો. આ 7 જાતના પાવડર છે. પાવડર તૈયાર લઈ આવો, ચાલશે આના તો, આ વીણવું નથી પડતું. અને આ પાવડર દરરોજ 9 કોઠે લેવાથી તમારા યુરિન વાટે બધા જ કચરાઓ સાફ થઈ જશે અને કિડનીની કોઈ બીમારી નહીં આવે. આખા શરીરની તજા ગરમી, ખસ, ઉમળા, આંખો બળવી, મોઢામાં ચાંદા પડવા, ઇન્ફેક્શન લાગવી ઘણી યુરિનમાં, આ બધી વસ્તુથી તમે બચી જશો. ત્રીજી દવા છે શક્તિ માટે. હવે શક્તિ તમને આખા દિવસમાં શરીરની અંદર કોઈ બદામ પિસ્તા ખાવાથી શક્તિ આવે એવું નથી. શક્તિ માટે તમને શરીરની અંદર તમારા હાડકાને મજબૂત કરે અને તમારો સ્ટેમિના ટકાવી રાખે. એના માટે ધોળી મૂસળી, કાળી મૂસળી, સૂંઠ, પીપળી મૂળ અને અશ્વગંધા, આ 5 વસ્તુ સરખે ભાગે લઈ અને એ પણ પાવડર તમને તૈયાર મળશે. રોજ દૂધના 1 કપ, અડધો કપ દૂધ માફક અડધો કપ લેશો તો એની અંદર 5 ચમચી દૂધ લેવાથી તમારો વર્ટિગો, તમારી વીકનેસ, તમારી નર્વસતા, તમારા માઇન્ડ પર થતી ગુમસુમ વાતાવરણ, આ બધાથી તમે બચી જશો. આ બધી વસ્તુ દવા ખાવાથી દર્દથી બચવાની દવાઓ છે કે આ મોટા જ્યારે કોરોના થયા ત્યારે પણ અમને લોકોને કોઈ વાયરસે અસર નહોતી કરી. એનું કારણ કે આ વર્ષોથી આ શરીરની અંદર એના દરવાજાઓ બધા બંધ કરવામાં આવેલા છે. આયુર્વેદિક એટલે દર્દને આવતા દરવાજા બંધ કરે, તેનું નામ આયુર્વેદિક છે. આ તમે પૂરેપૂરું સમજી લેજો અને જેટલી દવા લખાવી બધી જ સરખે ભાગે લેવાની છે. અને પાછો પ્રશ્ન ન કરતા કે બેન આ કેટલા ભાગ, અને મેં કેટલીય વખત બધાને કહ્યું તમે મેસેજ મૂકો, હિન્દી કે ગુજરાતીમાં મૂકો. તમારા અડધો પાનાના મેસેજ આવે તો હું એક અક્ષર વાંચી ન શકતી અને રોજ કોઈને હેરાન ન કરી શકું. માટે તમારે કંઈ પણ પૂછવું હોય તો હિન્દી કે ગુજરાતીમાં પ્લીઝ તમે મૂકો તો હું તમને તમારો જવાબ આપી શકું. વોઇસ મેસેજથી પણ જવાબ આપી શકું. બાકી તમે ઇંગ્લિશમાં મૂકશો તો એનો જવાબ તમને ક્યારેય નહીં મળી શકે. જય જિનેન્દ્ર, જય મા.